છેલ્લા ઘણા દાયકાઓથી દિવાળી બાદ સ્નેહ મિલન અને વાર્ષિક મીટિંગનું આયોજન ભુજની પબ્લિક પાર્ક સ્પોર્ટ્સ ક્લબ દ્વારા રાખવામાં આવે છે। ત્યારે ચાલુ વર્ષની દિવાળી બાદ સ્નેહ મિલન અને વાર્ષિક મીટિંગનું આયોજન કરાયું હતું, જેમાં સૌ સભાસદોએ હાજર રહી સ્નેહ મિલનની શુભેચ્છાની આપ-લે કરી હતી। દિવાળી બાદ સ્નેહ મિલન એટલે કે તમામ સભ્યો સ્નેહ સાથે ભેગા થઈ એકબીજાની શુભેચ્છાની આપ-લે કરે છે, સાથે પારિવારિક માહોલ ઉભો થયો હતો। આ પ્રસંગે પબ્લિક પાર્ક સ્પોર્ટ્સ ક્લબના પ્રમુખ પરાક્રમસિંહ જાડેજાએ પધારેલા સભ્યોને નવા વર્ષના રામ કરી સૌને આવકાર્યા હતા અને શુભેચ્છા પાઠવી હતી તથા સિનિયર સિટીઝન સભ્યોના આશીર્વાદ લીધા હતા। પીપીસીના મહિલા પાંખના મંત્રી રચનાબેન શાહે જણાવ્યું હતું કે સ્નેહ મિલન કાર્યક્રમ દર વર્ષે યોજાય છે, તેને દાયકાઓ થઈ ગયા છે, પરંતુ આ પરંપરાને આજે પણ જાળવી રખાય છે। ક્લબ એ અમારો પરિવાર છે, એટલે નવા વર્ષ બાદ દરેક સભ્યો સાથે મળીને વડીલોના આશીર્વાદ બાદ શુભેચ્છાની આપ-લે કરીએ છીએ અને આવનારા વર્ષના આયોજન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવે છે। આ વેળાએ જયેશભાઈ ઠક્કર સહિત પીપીસી ક્લબના સદસ્યોએ સૌને આવકાર આપી નવા વર્ષની શુભેચ્છાની આપ-લે કરી હતી। ચાલુ વર્ષે 70 વર્ષથી ઉપરના સિનિયર સિટીઝનને બોલાવી તેમના આશીર્વાદ લઈ તેમને ગિફ્ટ આપી સન્માનાયા હતા। વડીલોના આશીર્વાદના કારણે ક્લબે ખૂબ પ્રગતિ કરી છે તેવું વધુમાં ઉમેર્યું હતું। અમે આ વખતે દર વર્ષની જેમ આ વખતે પણ સ્નેહ મિલનનું આયોજન કરેલું છે અને અમારા બધા સભ્યોને અહીંયા બોલાવેલ છે અને બધાને શુભેચ્છા પાઠવવા માટે પીપીએસસી ક્લબનું સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે। દિવાળી સમાપ્ત થાય એટલે સ્નેહ મિલનનું આયોજન થાય। સ્નેહ અને મિલન એટલે આપણે આજે સ્નેહપૂર્ણ બધા જ મેમ્બર્સ એક ભેગા થશે અને એક જનરલ મિટિંગનું વાર્ષિક આયોજન અહીંયા કરવામાં આવ્યું છે અને એના સાથે સાથે વાર્ષિક ગિફ્ટનું વિતરણ અને જે અમારા સિનિયર સિટીઝન છે જેમની એજ મોર દેન 70 છે એમને આજે આ સ્નેહ મિલનમાં અમે સ્નેહપૂર્વક સન્માનિત કરવાના છીએ અને સાથે સાથે જે આપણે બધા જ જાણીએ છીએ કે દિવાળી પછી એક પરિવારનું એક વાતાવરણ હોય, પરિવારમાંથી આપણે એક બીજા પરિવારનું એક સ્નેહ મિલનનું ગોઠવણી અહીંયા કરવામાં આવી છે। ઘણા દાયકોથી આ કાર્યક્રમ યોજવામાં આવે છે અને જે પ્રમાણે પરિવારમાં જ્યારે બધા લોકો ભેગા થાય તો જ્યારે છૂટા પડે તો અમે લોકો બી અહીંયા એક ભોજનનું કાર્યક્રમ બી યોજીએ છીએ કે ભોજન લઈને બધા લોકો છૂટા પડે છે।